તો ગાઈસ 7:45 થઈ ગઈ છે અને આ જો બાથરૂમમાં ડોલ જો કેસુડાના ફૂલથી એકદમ પાણી છે ને ભરપૂર કરી દીધું છે હેતાંશને માટે. હવે હેતાંશને જગાડવાનો છે. હેતાંશ, અય હેતાંશ, એ ગટડી હેતાંશ, હાલો બેટા, ઊભા થાવ મારો દીકરો. હાલો 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 હાલો. સાંજે હુઈ જતા હોય તો વેલા. અય હેતાંશ, હાલો બેટા, આમ જો પાણી ડોલમાં પાણી જો. હાલ હાલ માં દીકો, હાલ ડોલમાં જો મસ્તીનું પાણી થઈ ગયું છે. હાલ તું જો, હાલ હાલ હાલ. બહુ મસ્તી લે. મને એમ કે તું ઊભો થાય છે. હાલ 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 બેટા. હેતાંશ બટેકા લઈ જવાના છે. હાલ જો લીંબુ શરબત છે એકમાં, બતાવી દો. છાશ છે. લીંબુ શરબત એમાં છે. લીંબુ શરબત ઉનાળો આવ્યો કે નહીં, હા, એટલે લીંબુ શરબત આપું. પાણી અને છાશ કેમ તું ના પાડતી હતી નથી લઈ જવાની? છાશ છે ને આ તીખા બટેકા લઈ જવા. આપણે ઓલા ભૂંગળા બટેકા ઢોળ છે તો નાખ્યા કહેતો હતા હતો ને. ના ના, એટલે જ બોટલ આવી એટલે તીખા બટેકા લઈ જવા. તીખા બટેકા ભાઈ એને કઈ તીખું નથી ખાવું, પપોડી બોલી જાય. હલો રાધે તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમતે તુ ગોવિંદમ સકાતી કર દર્શન સમુદ્રવતની દેવી પર્વતસન મંદિર. ભૂલાઈ ન જાઓ. આમ જો આ બ્લુ ટાકડા વાળી છે ને એમાં લીંબુ શરબત છે, આમાં જો છાશ છે. હેમાં ઈ તો ખબર છે પણ હાલ ને એને જ ઉભો થા ને તો હું નાઈ લો પીના હાલ કેસુડાના ફૂલથી બસ મોડું થાય હોય તેડીને લઈ લો એમ કે. તેડીને લઈ લે પીના શું થાય કેસુડાના ફૂલથી નાવાથી? લૂ ન લાગે. લૂ નો લાગે એટલે. અને આમાં હું કુકરમાં ક્યારની સીટી થાય છે. બટેકા ઓકે ઓકે ઓકે, હજી તો વફાઈ છે. હા થઈ ગઈ સરસ મજાની. બે માં થઈ ગઈ. હા, હેતાંશની સાઈન પણ થઈ ગઈ છે અને બધું ટીક માર્ક એના ફોર્મ જે કંઈ આવે બધા ભરાઈ જાય છે. કેળાવાળાને ભાઈ કેળાવાળાને ઊભો રાખવાનો છે. ક્યાં ગયા ભાઈ? ઓહો, હજી તો આમ ઓલી બાજુ છે પાછળ. ગઈ હેતાંશ નાસ્તો કરવા બેસી ગયો છે. પેલા હું બનાવીશું અત્યારમાં? આ જો હેતાંશના ભૂંગળા બટેકા બનાવું છું. ભૂંગળા બટેકા હા, કે ખાલી બટેકા? નહીં ભૂંગળા બટેકા. એના બટેકા તો સાદા હોય. નાસ્તો હમણાં બહુ રાજાશાહી થતો જાય છે. હું જો ક્યાં દૂધમાં ને દૂધમાં તર કાઢી ગયો. હાલો એમાં હાવ નીચે નો જોવાય, ઊંચું જો બેટા. નથી લે હું ગૌણી આપું. લે હાલ લે તો કિને ગૌણી દેખાતી ન હોય તો શું કામ કરે? તો દેખાતી નથી તો રેવા દે હેતાંશ, તો ખાઈ લે. હાલ એવું છે, લે હું આપું. બસ બસ બસ, બહુ ઊંચું ન કરે બેટા. આ ગૌણી આમાં મૂકી દે. એમ ઊંધું ન વળાય. ક્યાં છે? એટલી દર હું નડે તને. હેતાંશ મને એક દે ને ટોસ. ગઈશ તો હેતાંશના ભૂંગળા બટેકા રેડી થાય છે. તો બટેકા રેડી જેવા છે એના નાસ્તા માટે. હવે ભૂંગળા તળવાના છે. કે તળેલા છે પીનલ? પડ્યા છે. ઓકે ચલો, હેતાંશનો નાસ્તો રેડી થઈ ગયો છે કમ્પ્લેટ. અને હેતાંશ પણ અહીં નાસ્તો કરવા બેસી ગયો છે. હેતાંશ આજ તો હેન્તી ના આવ્યો બેટા. હેન્તી ના આવ્યો માં દીકરો. એનું નામ નહીં આવડતું હોય. આવડે બેટા? નહીં આવડતું. કેસુડાના ફૂલ હતા ઈ. ક્યાંથી આવ્યા હતા ખબર? ક્યાંથી? કોને? ક્યાંથી આવ્યા કે તો લેતો. ઈ ખબર નથી. હેતાંશ મારી આટો રાખ્યા તે ફૂલડા મારી નાવું છે એનથી. નાના મોટા નો નાવાનું, નાના નાવાનું. એવું ન હોય. કોને કીધું કાળા બનવી? હા પણ એ ઉપરની ટાંકીમાં નાખી દેવાય. એટલે ઉપરની ટાંકી કહું છું હું. કેમ? ફૂલડાથી નાને તો શું થાય ખબર? આમ જો મારી આમ શું થાય ખબર? એનાથી તને ગરમી ન લાગે, ઠંડક લાગે. લૂ બધી હોય ને નીકળી જાય. હેતાંશ આમાં બટેકા નાખું કે બીજામાં? કેટલા ભૂંગળા નાખશું? ત્યાં કેટલા ભૂંગળા નાખવા છે? 3 ભૂંગળા. જો આ 3 ભૂંગળા નાખું ને. હા કહો બટેકા 3 બટેકા. કેટલા કીધા પીના? 3 મોટા મોટા બટેકા કીધા. એટલે શું થાય હેતાંશ તારે? બતાવી તો પીના. બસ ને એને એટલું જ ઘણું. બસ ચાદર પી બધા.
જો કે યજ્ઞેશનો નાસ્તો રેડી થઈ ગયો છે. 3 ભૂંગળા છે ને 3 બટેકા છે. એના માટે કેટલી મહેનત કરે. પાછો ખાઈ જજો. છાશ ની તૈયારી કરીને લીંબુ શરબત ને બધું. હે એક ભૂંગળો બધું નાખી જય યોગેશ્વર. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો સવારમાં વાગી જાય છે 9:15 અને અહીંયા નાસ્તો કરવા બેસી જાય છે. કેમ દાંત આવે છે? સારું ભાઈ છે ને. મમ્મી જય સ્વામિનારાયણ. તમારા હાટુ રોજ મને એમ થાય ઉઠે ત્યારે હું ભાખરી કરું. હા. તો રોજ તમારા હાટુ હું ભાખરી કરું, બસ ભાખરી કર્યા પછી મારે 15 મિનિટ બે. પણ એવું 15 મિનિટ નહીં, એમાં એવું છે આજ તો ખાસ વાતાવરણ ખુલ્લું હતું ને એટલે મેં જો બારી ખુલ્લી રાખી અને વાતાવરણ આજે હું બતાવવાનું છું. ટેરેસ પર જમવા જાય. હાલ લઈ લે ભાખરી. હાલ મસ્ત વરસાદનું વાતાવરણ. લઈ લે ભાખરી લઈ લે. આગાહી છે ને? હા, કઈ આગાહી છે? પહેલી બીજી તારીખની વરસાદની આગાહી. એવું છે? તો વાતાવરણ પણ એવું જ થયું છે. હો ગાઈસ, જો હું તમને વાતાવરણ બતાવું. વાદળ વાળું વાતાવરણ થઈ ગયું છે. હું હાલો લોંગ ડ્રાઈવમાં જઈએ ઘૂમવા. હાલો ક્યાં જાઉં? કાલ બા દાદાને લઈ ગયા, આજ હું તને લઈ જાઉં. હાલો આપણે જઈએ લોંગ ડ્રાઈવમાં. જવું છે? બા દાદાને પાછો ફોન કે ડુમ્મસ જાવું છે કીધું. ત્યાં નો આવે. તો ગાઈસ, કાલ સાંજે છે ને જમવા જાય ને તો દાદા જમવા નહોતા આવ્યા. એ ગાડીમાં હોતા રહે કે મારે આવું જ નથી, તમારે જ્યાં જાવ હોય ને જાઓ. અને મને છે ને હા એ કે તમારે લોજમાં જાવ તો લોજમાં જાઓ, મારે લોજમાં કઈ જમવા નથી આવવું એમ. મેં કીધું લોજ નથી, પણ તમે એક વખત અંદર આવો તો ખરા, તમારે હરમાન ખુશ થઈ જાય. તોય દાદા નો આવ્યા. એ કે તમારે જે કરવું એ જલ્દી કરો ને મને ઘરે પુગાડો એમ. તો ફટાફટ ગઈશ. પછી એને ઘરે પુગાડવા પડ્યા હતા. ત્યાંથી એક ઘર લીધું હતું, ત્યાંથી પાછું બીજું એક ઘર લીધું. અનેરીને ખાસ મળવા ગયા હતા. બરાબર, કાલનો દિવસ કંઈક એવો હતો અને તમે બધાએ ઘણી બધી કોમેન્ટ કરી, તેના માટે ખાસ કરીને તમારો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા જો બધા નાસ્તો કરવા બેસી જાય. પિનલ મારી વાટે છે ક્યારની. બરાબર, તો ફટાફટ હું નાસ્તો કરી લઉં અને પછી ફરીથી જોઈન્ટ થાવ. પિનલ, નાસ્તામાં હું છે કહી દે. નાસ્તામાં ઘી વાળી ભાખરી, હા. પંજાબી અથાણું, બટેકા, પછી કેરીનું તાજું અથાણું, ઓકે. ચા, ગાયનું દૂધ, બેસી આપણે ગાયનું દૂધ તો હમણાં તો ગૌશાળા બહુ વિઝિટ થાય છે. હા. એટલે છે ને ભાગશાળી હોય અને ગૌશાળાની visit visit થાય. થાય. હા. અને આજે હું તમને એમ કહું છું હા, કે વાતાવરણ બહુ સારું છે લોંગ ડ્રાઈવમાં જાય. લોંગ ડ્રાઈવમાં મમ્મી શું કરાય? હા? મમ્મીની તો આ જ હોય. ગાઈસ, જો ચાલો ટાઈમ રહે તો કે ઉપડીએ, પણ હવે છે ને થાકી ગયા છે ફરી ફરીને. એવું શું છે? એ બાપરે. મારે દાદા જેવું કરી નાખવું છે. જે હોય મને ઘરે પુગાડો, બીજો કાંઈ નહીં. ચાલો ગાઈસ, હવે નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ. તો ગાઈસ, નાસ્તો રેડી છે અને જો આ પિનલ પંજાબી અચાર નાખ્યો અને આ ભૂંગળા બટેકાના બટેકા છે. ચાલો ગાઈસ, નાસ્તો કરી લઈએ. હું પણ હેરાન કરશો ક્યારની બધાને. હાવ આમ હોય. હું યાર ન કદી પપ્પાએ ત્રણે ચડાવ્યા અમને. હાવ પણ ઈ કે નહીં પાછા હું કે ખબર ઈ કે તાર પર પાણી પીવા આવ્યા હતી કે તાર મમ્મીને ફોન આવ્યો તો ઈ કે ફોન કર. મેં કીધું તમારા ફોનમાં કેમ? મેં કીધું ફોન આવે. મેં કીધું એન વડે હું કામ? એ કે તો કાંઈ નહીં નો કરવી કોઈ કઈ કે ફોન. તોય મેં તો એ આ છે ને આ બધું જૂનું થઈ ગયું. હવે આવો નો રમત રમવાની હોય. તોય મેં હું કીધું ખબર મેં મમ્મી કરો તો તમે મમ્મીને કીધું. મેં મમ્મી કરો એને વાત કરી. પછી મેં કીધું શું કામ હતું? મેં કીધું ફોન કેમ અમારા પપ્પાને ફોનમાં કરો? ઈ કે મને ખબર નથી. કે મેં કીએ કે આજ એપ્રિલ ફૂલ છે ને એટલે ત્યારે પણ મૂક્યો એટલે તરત મેં તમને ફોન કર્યો. ગાઈસ, તો અત્યારે એવું છે, અમે બે ભાઈ ઓફિસે હતા, ફૂલ કામમાં હતા. 1 મિનિટનો ટાઈમ નહોતો અને પિનલનો ફોન આવ્યો કે ઘરે આવો ફટાફટ, કંઈક કામ છે. પપ્પાને મજા નથી એમ કીધું. અમે આવ્યા ફટાફટ દોડતા અમારી પાસે ગાડી નહોતી. ગાડી ઝનક લઈને જોતો. હાલી દોડતા આવ્યા. હવે એપ્રિલ ફૂલ છે ને, એ જૂનું થઈ ગયું. હવે એવું કોઈ કરતો નથી. આ છે ને પપ્પાએ સવારથી બધું ચાલુ કર્યું. સપનાને કઈ રીતે કર્યું? ડિજિટલમાં લઈ લીધું. ડિજિટલમાં ખર્ચો ન થાય, નુકસાન જ. 0 બજેટમાં કર્યું. હા, 0 બજેટ. સપનાને મેસેજ કર્યો, તાર મમ્મીને ફોન કર્યો. એટલે સપના એને ફોન કર્યો એટલે આ કઈ વર્તી એકી નહીં. હા, સપનાને મેં કીધું ઉલ્લુ બનાયા બડા મજા. પછી આને કર્યો. મમ્મી સવારમાં ભાખરી ખાતા ખાતા કે મેં ફોન કર્યો નથી તો એનો સામેથી ફોન આવે કે મારથી ભૂલથી લાગી ગયો છે. આ નંબર દબાઈ ગયો છે. પછી આને મેસેજ કર્યો પણ ફોન તારો હતો નહીં. પાછું એમ કહું છું, મેં કીધું તમારા મમ્મીને ફોન આવ્યો તો મને દેવાય નહીં. મેં કીધું તમારો ફોન એટલે કે મને ઊભું થવાના આળસ પડી ગઈ. લ્યો
બોલો કાંઈ નહીં તો આવી રીતના કંઈક એપ્રિલ ફૂલ અમે બની ગયા છે. ફળ છે ને આવું હા. આવે. તો આપણું કાંઈ નહીં, હવે અમે થોડાક દાંત કાઢી લેવી પછી તમને ફરીથી જોઈન્ટ થઈ. એટલું મને આમ જો ઓલી ગ્રીલ લૂસતા લૂસતા મને કેટલું હસવું આવે પછી હાઈવા નહીં તમારે વાર લાગી હાલીને આવતા એ મને જ ન ખબર મેં કાન વાર લાગી મેં કીધું, આ બે ભાઈ પાકા છે. મેં કીધું મેં કીધું આ મહિનો બદલે એટલે એને ખબર હશે ઓફિસે જાય એટલે મેં કીધું એને કેમેરા જોઈ લીધું હશે હે, બહુ મજા લીધી એને. મેં કેમેરા મેં જોઈ લીધું હશે એટલે મેં કીધું આને તો પરસેવો વળી ગયો છે. હા જો પપ્પાને આવડાવી જો, ઓ બાપ રે. પણ બિચારા ક્યાં પણ પરસેવો મને વળી ગયો, નથી લાગતો જો ચહેરા ઉપરથી. કાંઈ એવા એમ ને કાંઈ નહીં મમ્મી, તમને મજા આવી? નો આવી. હે, હા લાગતો નથી ચહેરા પરથી. લાય પણ આ ધક્કો ખોરાક ન ગમે તમે તાત્કાલિક દોડ્યા તો દોડ્યા હા. મેં ક્યાંક વાહન બાહન હા, હટવાના તું હોય આ મમ્મીના છોકરાઓને તું આવી રીતના ધક્કો ખવડાવી છો? હા. કેમ મમ્મી? ઈ પપ્પાએ સાડા ચડાવ્યા અત્યારમાં કોઈ હા. નવરા હતી કાંઈ હા હા નવરા હા, મમ્મીના બે દીકાને હેરાન કરતી ને કોઈ દી આજે કરી એમ. ક્યારેક ક્યારેક કરવા પડે એ તમારે બ્લોગ ઉતરી જાય ને આપણે એપ્રિલ ફૂલ થઈ જાય બે એવું છે. એટલું હસવા મળ્યું ને અમને પણ તો જૂના રિવાજ ક્યાં પાછી લાવી છે? અમારા વડીલો પાસે શીખાય રમત આવી કરે મેં કરી કાંઈ નુકસાન ન પણ તમારું નુકસાન કાંઈ નહીં તમારે એમનું તો અત્યારે અમે છે ને બે ભાઈ એપ્રિલ ફૂલ બની ગયા છે. પિનલ એપ્રિલ ફૂલ બનાવ્યા અને કાંઈ નહીં પણ ફ્રેશ થઈ ગયા, કામના ટેન્શનમાંથી મુક્ત થઈ ગયા એકદમ. અને ફરીથી એનર્જી સાથે હવે પાછું ઓફિસે જવાનું છે. બપોરે મળીશું. બહુ એપ્રિલ બન્યા. કાંઈ વાંધો નહીં, તમે એ રિવાજ રાખો, કાંઈ નહીં, મને ગમ્યું કાંઈ. ચાલો ગાઈસ તો ઓફિસે જઈએ અને બપોરે મળીશું. ગાઈસ તો જ્યારે શોપ ઉપર આવ્યો છું અને એક છે ને હા મારા હાડા હાટુભાઈ એવા છે અને છે ને એક હાડીનું સિલેક્શન કર્યું છે. તો મૂંઝવણ એ છે કે નામ કોનું લખાવવું એમ એ અંદરો અંદર બાંધે છે. હા, એ વિચાર. કેમ તો નામ નથી લખ્યું? નામ કોનું લખાવવાનું છે એને બિલમાં? ઓલા દોડાવાળા જોડે છે, રોહિત રૂપાનું નામ લખાય કે ભાઈ તું એક તાર નામ નથી બોલતો. હા આ છે ને આ મારો હાડો છે સમજો પીરત. એને છે ને મૂંઝવણ એ છે કે એનું નામ લખે ને તો એને પેમેન્ટ દેવું પડશે અને બેનનું લખે ને તો એને પેમેન્ટ દેવાનું. અરે જાન ક્યાં લઈને ગયા હતા? ક્યાં લઈને જઈને જતા? પીપળવા. તમે ગામનું નામ પૂછ્યું હતું. આપણે જાન ક્યાં ગામ લઈને આવ્યા? તે પૂછ્યું હતું ને સાગર હું પૂછ્યું હતું? આજું ગામ છે એમ પૂછ્યું. આ ગામ કયું છે એમ એટલે ઈ એમ સમજો કે ગામ તો તમારું ગામ એટલે કે પીપળ હતી કીધું પીપળવા જાવ એટલે બહુ કન્ફ્યુઝન કર્યું. એ મારો છે ને બીજો વ્લોગ હતો. પૈસા દેવાના છે ને? લે જો હજી પૂછે છે. એમાં હોય તને હાથે જ લઈ જતા. એમને આ કુમાર ની હારે આવું કરવાનું હોય, હે આ પિનલ ની હારે આવું કરવાનું હોય. નહીં, તને હાથે તો લઈ જતા હા. ફ્રીમાં. આમ જો 500 રૂપિયા વધારે નાખ દે તાર બેન ના ભાઈ બીજ ના ગણી જે તે નાખવા હોય. ના ના એટલા બધા નથી નાખવા. ભાઈ બીજ ખવડાવ્યા વગર આપે કેને વિશાલ? પેલા નાખે પેલા પછી જમવાનું કરો પછી ભાઈ બીજ ના આપી એમ કહી. હું બે બાજુ ડાકલી વગાડું. જોજે. બે બાજુ હારું પડે. મેં કીધું 500 ટ્રાન્સફર આવે તો લઈ જાવી. ભલે ને એનો કઈ વાંધો નહીં મળે. 3 જણા સ્કેનર અંબાવા ઉભા છે. એક જણો બિલ બનાવે છે પેમેન્ટ કરે ને તો મગજ પેમેન્ટ કરે છે. પેમેન્ટ પણ બહુ મોટો. હા હું કીધું તમને ચિંતનભાઈ? અને એમ પૂછ્યું કે કેમ થોડા તો બે ભાઈ ઘેરે ગયા તા એમ તો કે સા ભૂલાઈ ગઈ હતી ને સવારની તો પીવા. એટલે બે ભાઈ ને ચા ભૂલાઈ ગઈ હતી. કેતા શરમ આવે એપ્રિલ ફૂલ બની ગયો એમ. ચા પીવા એ કે ઘરે ગયા તો જનક ભાઈ તમને ખબર હતી? મને કઈ ખબર, હું તો ફોન દઈને હાલતો થઈ ગયો. મેં કીધું આ કઈક કામ હશે આ બધાનું. હું તો ભાઈ આવ્યો પછી. લ્યો. એને કાંઈ નથી ખબર, હજી નહીં ખબર હોય. અમને એમ કે મારા કામ બસ તમને એને કઈ કીધું કે નથી? મને એમ કીધું ચા ભૂલાઈ ગઈ છે તમારી બેન પીવાની હાલો યાર. નહીં. આણે એમ કીધું ઈ કે આ કેમ ઈ કે ચિંતનભાઈ તમે ઘરે ગયા તા ઈ કે એમ એટલા બધા હતા એટલે કે મારા બે ભાઈ ચા ભૂલાઈ ગઈ હતી ને તો પીવા ગયા તા એમ કીધું કે અમે એપ્રિલ ફૂલ બની ગયા. મેં ઘરેથી ફોન કર્યો. મેં ગાલો તો મેં કીધું પપ્પાને કાંઈક થઈ ગયું. મેં કીધું મજા નથી ને તે એટલે ઈ એને તી પેલા અગાઉ પપ્પાને એવું થઈ ગયું હતું એટલે એને ખબર હોય કે હા થયું હોય એમ ફિનલ એટલે હોતી ને ફોન આવ્યો કઈ વાત જ કોઈ ખબર ન હોય તમે એવો ફોન કર્યો ને ગા આવ્યો અને મને ફોનમાં મારે બોલાણી મારે પછી મને એકલા દાંત હવે ચેતા પાછી કે કેમ એટલા બધા દાંત કાઢે ગાડી નહોતી તે દોડીને ગયા. આને હજી મેં જનકને મોકલા મેં તો જાતો ઘરે ગાડી લઈએ તે હાલીને જાતો હતો તે અહીંયા બહાર મને મળ્યો મેં તો લેવા તાર ન જાવ તો ફટાફટ ચાવી મને આય
તે અમે પછી દોડીને ગયા એમ ચાવી અહીંયા આવી હતી ગાડી ઘરે હતી. આપી ગયા હવે એક કામ કર્યું પિનલ, હવે આપણે છે ને હજી એક ને છે ને એપ્રિલ ફૂલ બનાવી, કાકાને બનાવી, કાકાને, હા કાકાને એપ્રિલ, એને કાંઈક ફોન કરી તું કાંઈક હાલ. અરે એટલે કામમાં છે બપોરે ક્યાં કાકા ક્યાં છે કારખાને વહી ગયા. કારખાના આવી ગયા? ઈ ઈ બાર બપોરે વાગે કેટલા? કરજો. 12:30 આવે ને? 12:30. તમે કાંઈ કહી દેતા ને ઘરે જરૂર ભાભીને ફોન આવે જના કા કેમ બધી એટલી બધી કમ્પ્લેન છે? પણ એને દુઃખ લાગ્યું છે મારી પ્રત્યે. એવું બધાને ઈ કોઈને કાંઈ secret નથી રહેવા દેતા, open કરી નાખે છે એમ ને? એટલે. કાંઈ ને 12:30 પાક્કું હાલો. આપણી પાસે આવે હું છું હે હું છું એમ કરી વાત કઢવી છે પછી બધાને કયા કાંઈ ને 12:30 વાત ગાઈઝ વિડીયોમાં બના રહેજો છેલ્લે સુધી. ગાઈઝ આમાં ચપ્પલની જોડી કઈ રીતના બને છે કઈ સમજાતું નથી, આમાં કઈ અજુકતું હોય એવું લાગે છે. ઠીક છે, કોઈ કસ્ટમર ઉપર ગયું છે પણ કઈ વાંધો નહીં. હવે તમે બે રેડી પહેર્યા છે ને? મેં રેડી પહેર્યા છે, જનકે રેડી. આમાં કઈક અજુકતું હોય એવું લાગે છે. જોયું જાય, હાલો કોણ નીચે ઉતરે છે જોઈ. તો ઘરે પહોંચી ગયો, ચિંતનભાઈ આરામ ઉપર છે, તો એસી ચાલુ થઈ ગયું છે ને મમ્મી અત્યારે છે. મમ્મી જમી લીધું બધાએ? હું આ વાસણ ધોવાઈને આવી ગયા. આ બહુ અવાજ કરો હે? તા કેમ એટલા બધા વાસણ? ચડાવવાનું બાકી છે. એવું છે, આજ લેટ થઈ ગયું. હમણાં ગયા 11:30 આવ્યા. એવું છે ને હું બનાવ્યું છે અત્યારે જમવામાં? બટેકાનું શાક, રોટલી ને દાળ ભાત. સરસ, લ્યો મસ્ત બટેકાનું શાક બને છે અત્યારે અને ટેસ્ટિંગ ચાલે છે દાળનું. રસાવાળું બનાવ્યું લાગે એમ બેટા. અને આ બાજુ દાળ છે. ઓકે, સામે બનાના પડ્યા છે. ગોળ નાખ્યો છો? ગોળ નાખ્યો છે, સરસ. ખાંડમાં નથી બનાવતા ને હવે? સાકરમાં? તો ગોળ જ વાપરું છું. સાકરમાં? સાકર નહીં હો, ગોળ. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો સરસ. આદુની પેસ્ટની કમી લાગી તો પિનલ નાખે છે. આદુ પણ આ ઉનાળામાં ખવાય. અને મરચી નાખે છે, મરચીની પેસ્ટ. ગાઈસ તો જો 1 ને 10 થઈ ગઈ છે બરાબર, અને ઘરે પહોંચી ગયા છીએ. હવે જમીને પછી તમને મળીએ. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ખાના પીના રેડી છે. બટેકાનું શાક છે, રોટલી છે અને મસ્ત મજાનો રસ છે. મમ્મી તમે નો બેઠા જમવા? જે હમણાં વાર છે. અને ચિંતને મઠ્ઠો લીધો છે અને બાજુમાં રસ પડ્યો છે, જો સરસ મજાનું છે. આમાં ભાત છે, આ પંજાબી આચાર બરાબર. પિનલ બધા પંજાબી આચારની રેસીપી બહુ માંગે છે, આ કોમેન્ટ કરે છે પંજાબી આચારની નેક્સ્ટ ટાઈમ બનાવશું ત્યારે. બરાબર. મમ્મી ઓલામાં શું છે? છાશ ખાટી છાશ છે, ખાટી છાશ. અલગ રાખી હોય બહાર એટલે ખાટી. તો જેને પંજાબી આચાર જેનો હોય ને એને કેવડા પલાળીને તૈયાર રાખજો. હું રેસીપી આપું ત્યારે કેવડાની જરૂર પડશે, એટલે કેવડા પલાળી દઈશું. ના હો ભાઈ, અગાઉથી લઈ પલાળતા, અગાઉથી લઈ પલાળતા. આમાં હું સહમત નથી. આ શું છે? કેવડા ઈ લોકોના પલાળતા ચિંતનભાઈ હજી મહિનો વહી જાય. અચ્છા એવું છે, ઓકે. પલાળી દેજો. તમને જે કહેવામાં આવ્યું, તમને જે કહેવામાં આવ્યું છે એ કેવડા ખોટું પલળી નથી. જાય એટલે comment તો કરશે પિનલ ભાભી મારે કેવડા પલળી ગયા, રેસીપી આપો એટલે આપી હા, દઈએ. તો કાલે બધા કરતા પહેલા કાલે કામ ઈ કરવાનું છે, કેવડા પલાળવાના છે ને જ્યારે પલળી રહે comment કરવાની. પલળી રહે પછી કોમેન્ટ કરવાની છે કે હવે કેવડા પલળી રહ્યા છે, હવે કઈ રીતના, હવે નેક્સ્ટ આપો બરાબર. ચાલો ગાઈસ તો હવે જમી લઈએ, ચાલો જમવા. લીંબુ પલાળી દેવાના હા અને કેવડા પલાળી ઓકે. દેવાના. બે વસ્તુ પલાળવાની. અને પિનલ તું ગોલાનું પૂછતી હતી ને કે ગોલા ક્યાં હારા બનાવે, તો અડાજણમાં કઈક નામ આવ્યું છે, ત્યાં હારા બનાવે છે. અને એક અંકલેશ્વરના બહુ હારા બનાવે છે એવું નામ આવ્યું છે. હું ઈ કે અંકલેશ્વરથી comment હા. આવશે તો ઈ કે એને કોમેન્ટ કરી કે અંકલેશ્વર આવો ઈ કે ગોલા ખાવા જાય. મેં કીધું હાલો આવી હમણાં એમ આમ કોમેન્ટ જો કરી. આવી ફૂલેલી રોટલી આપું છું ને તમે ખાતા નથી. વાર બહુ લગાડો. મારે પણ સબસ્ક્રાઇબર ને બતાવવું પડે ને હું જમું છું, થોડીક વાર તો લાગે ને હા, બરાબર. તરી જાય, તરેલું ખાવું પડે છે. કાંઈ નહીં, ચાલો તો ગઈશ જમી લઈ આવો. કેમેરો બ્લર બહુ થઈ જાય છે. તો પિનલને છે ને ફરીથી મસ્તી ચડી છે ને એ અત્યારે બધાને એપ્રિલ બનાવવા ફોન કરે છે વારા પરથી વારા. હવે કાકાનો વારો લીધો છે એટલે જો એ ફોન કરે છે, સાંભળવી આપણે હું કહીએ એને. કાકાને લગાવ્યો ફોન જ નહીં ઉપાડે તારો. તારો લોહી બહુ ચટક બબટ થાય, કેમ આમ એમ નહીં કે આમ શાંતિ લેવી. જમવા બેઠા છે. જમવા બે અત્યારે આ 2 વાગવા આવ્યા, અત્યારે સુધી હોય ને. વહેલું નો યાદ અપાવો. હું મેં ક્યાં યાદ અપાયું? કોણે યાદ અપાયું? તમને કહું, વહેલું નો મને યાદ અપાવો. ના એવું થોડું, એને કોઈ નહીં, હું હેરાન. હલો
એ કે સુટકેસ નહીં, તમે અત્યારે ફટાફટ જયદીપને ફોન કરવાનું કામ છે, પછી ફોન કરો હાલો. પણ મારામાં ફોન આવશે તો મારામાં તો રેકોર્ડિંગ ચાલુ છે, હું કઈ રીતના રિએક્શન લઉં? લે તું વિડિયો ચાલુ કર દે પિનલ. હાલો હું ફોન કાપું છું. ફોન આવે ને ત્યારે કહેજો. હા કર દે ચાલુ. ગઈ લો મારો કાકાનો ફોન ફોન આવ્યો છે. ઉપાડો, સ્પીકર માં કરો તો. હાલો મને કાંઈ ખબર. બોલો હું વિનર ફોન આવ્યો, જયદીપને ફોન કરાવો. ના ના મારો કઈ નથી થયો. એપ્રિલ ફૂલ. એ તો કેવું કરે? એમાં થોડું પીવાનું હોય. બોલાવે છે એમ છે. પપ્પાને મેટર હવારમાં થઈ ગઈ, કેમ કે પપ્પાને મજા ન હોય એટલે કાકાને ફોન કર્યો એટલે એને એવું લાગ્યું કે એને કંઈક એના પપ્પાનું હશે, પણ કાકા બની ગયા છે એપ્રિલ ફૂલ. યસ ટાર્ગેટ 8. એતા આવી ગયો. હું આઈ કાર્ડ કેમ ગયો? લાઈ કાઢી નાખ. આ કાઢી નાખ. કેમ કાઢી નાખ્યો આઈ કાર્ડ? એવું છે. એવું કે એતા નવી ચેન નહીં કે નવી નહીં કે એતા તો ગઈ હેતાંશ સ્કૂલેથી ઘરે આવી ગયો છે. ચાણા કરતા કરતા હું કરવા આવ્યું છું? ઉખડી જાહે કલર. હાલ ને ભાઈ, હા જલ્દી ચડ ફટાફટ. આર્મી વાળા કઈ આમ હાલે હે? વાત કરે તું. હેતાંશ ભાઈ સ્કૂલેથી આવી ગયા હોય. હે હેતાંશ? હાય હું શીખવાડ્યું? હેતાંશ આવીને સીધી જ એની વોચ ચાર્જિંગમાં મૂકે. સ્માર્ટ વોચ. આઈ કાર્ડ ક્યાં મૂકવાનું હોય? હા ગમે ત્યાં. કેમ? તો ટીક મારી દો ને ઓલામાં. તો દાદાને અત્યારે ઠેઠ અલારામ વાગ્યું તને લેવા જવાનું જો. હેતાંશ આવી ગયો. હજી અલારામ અત્યારે ઠેઠ વાગ્યું. સ્નૂઝ દબાઈ જતું. એવું હોય 10 મિનિટ પછી પાછી વાગે. હે હેતાંશ મારી સામું જોતો બેટા, આમ સામું જોતો. વાગી જાહે. જો મને વાગ્યું એટલે તું જો. મને વાગ્યું એટલે તું જો. ડબરી કોઈ નહીં આવ્યો, સોંદરની ડબ્બી. એ ડબરી ખોઈને આવ્યો તો છાસ કેમ વધી? લીંબુ પાણી બધું પી ગયો તે ત્યાં? તો ડબરી નીકળી કે ન નીકળી? ડબરી કાઢી હતા ચાલ. ક્યાં નીકળી છે ડબરી? બધું ખાઈ ગયો. જો ત્રણ ભૂંગળા લઈ ગયો તો 3 બટેકાના ફોડવા નાના નાના લઈ ગયો તો. હેતાંશ ફૂલ ડીશ ખાય હમણાં. જો હેતાંશ આજ શું હતું ત્યાં જમવામાં? હે હેતાંશ ડાઇનિંગમાં શું હતું? કર. હા આગો જ છું. કાંઈ છું નહીં. તને આવડતું જ નથી. જલ્દી કર, ટ્રેન છૂટી જાય. અરે વાહ, અહીંયા ઠેઠ ફેંકવી દીધું. લ્યો આને આવું જ બધું આવડે છે. હું તને શું કહું ડાઇનિંગમાં હું તો એ કે બટેકાનું શાક પૂરી અને બીજું હું હારે અથાણું. તો ભૂંગળા કઈ ભૂંગળા કેવું કઈ? બટેકાનું શાક ને પૂરી. સરસ. તે કેટલી પૂરી ખાધી? 1. બસ 1 જ? 2? સાચું કહેશો તો તને અત્યારે ભૂખ નહીં લાગી હોય ને? 2 પૂરી ખાધી તો મારા દીકરાને ભૂખ નહીં લાગી હોય ને? બટકું ભરી જવાનું છે. હું હા જીપીએસ ટ્રેકિંગ થાય છે. મારે હેતાંશ ને મરાય નહીં કઈ. મારે હેતાંશ ને મારવું હોય ને તોફાન કરે. હેતાંશ તોફાન કરે. હાલ દાદા બેઠા જમા. હાલ હારો જમી લે. હાલ હેતાંશ આજે શું છે ખબર તને? શું છે?
અને કેટલું ઈ તો છે જ, પણ આમ આજ કયો દિવસ છે ખબર? આજે એપ્રિલ ફૂલ છે. એટલે આજે એપ્રિલ નો ફર્સ્ટ ડે હોય ને, એટલે એપ્રિલ ફૂલ કહેવાય. લે હેતાંશ, હેતાંશ ને રસ પીવો હોય, હેતાંશ ને રોટલી ખાવી હોય, હેતાંશ બહુ જાજુ શાક લઈ લે અને છે ને રસ તો ઈ જાતે પી લે. ગાઈસ તો ઘરે આવી ગયો હેતાંશ. આજ ખાવાનું શું છે કોઈ છે તારે? બોલ. કલર પૂરવાનો છે. કલર પૂરવો છે? આમાં પૂરવાનો કઈ જગ્યાએ? આમાં આ તો આવડે જ છે. તો હું નથી આવડતું. આ જો આ એક નથી આવડતું, એમાં કલર પૂરવાનો છે. તો પેલા આવડે છે એ તો પૂરો કરી નાખ. ઉપરનું પૂરો કરી નાખ જે આવડે છે એ. આ કેરી છે ને, કેરીમાં ઓરેન્જ કલર પૂરી દે, ખબર કાં યલો પૂરી દે. ખબર છે યલો નો હોય ઓરેન્જ હોય? ઓરેન્જ. ઓકે, ચાલ મસ્તીનું બનાવી દો મારા દીકરા. તો ગાઈઝ ઘરે આવી ગયો છું અને 8:05 વાર છે. મમ્મી જય સ્વામિનારાયણ. શું બનાવ્યું? તાંસળિયાની ભાજી, હા દૂધી દાળનું શાક, ઓકે. ભાખરી, રોટલા. કેમ બે વસ્તુ? આ કરો તો હું છું ના લે. આમાં શાક ઓકે મમ્મી, ભાખરી બનાવો ફર્સ્ટ ક્લાસ. બહુ ભૂખ લાગી છે. બનાવું છું. અને ચા મૂકો ને. એ બાપા સારા આ મારે ચા પીવી છે, આજે માથું ચડ્યું છે. બરાબર, હાલ દૂધ આવી ગયો. એને બોલાય ગઈ હા શાક કરે કે હું રોટલા. ગાઈસ તો ચાલો જમી લઈએ અને જમીને પછી તમને મળીએ. બતાડું ચાલો હેતાંશ કેટલું બાકી? હેતાંશ, જમીન કરશો હું હા હેતાંશ કેટલું બાકી બેટા હોમવર્ક? આ એક કરવાનું. ગાઈસ તો આજે જમવામાં છે ચા ભાખરી અને આમાં છે શાક. ઓહો ભાઈ ધુમાડા કાઢી નાખ્યું. હાલો શાક થોડુંક લઈ લઈએ, બરાબર, અને જમી લઈએ. ચાલો તમે પણ જમી લો અને જમીને મળીએ, બરાબર. તો ગાઈસ 9:15 થવા આવ્યા છે અને આજે છે મંગળવાર. એ શું કરશો હેતાંશ? એ શું કર્યું તે હમણાં? કરતો ફરીથી કરતો. ઝુબલી ડાન્સ કર્યો ને તે? હા ટેંગે કરતો એક વખત. પુષ્પા કરતો પુષ્પા. કાંઈ વાંધો નહીં, જો કઈ દે. લે આ કેમેરા આગળ હાથ રાખી દો. લે આડો. અરે વાહ, એ વિમાન મસ્ત વિડિયો. તો ગાઈસ આજે છે મંગળવાર, બરાબર. આજે એક જગ્યાએ બહાર જવાનું છે, તો આજના માટે આટલું જ. ના મંગળવારે મામાને ઘરે થોડું જવાનું હોય, રવિવારે જ. હા રાઈટ, બરાબર. તો ચાલો ગાઈસ, તો આવતીકાલે ફરીથી મળીશું નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. ગાઈસ તો હેતાન જો કેન્દ્રમાંથી આવીને છે ને દૂધ ગરમ કર્યું અને બિસ્કિટ એમાં બોળી થઈ ગઈને ભૂખ. હા પણ હું ખાલી દૂધ પીવું છું. જો તમે બિસ્કિટ ખાવ છો? 1-2 બિસ્કિટ ખાઈ મને દઈશ ને તું હેતાન શમાં? મસ્ત ગરમા ગરમ દૂધ પીને હું લાવ્યું બિસ્કિટ. અરે વાહ, ચાલો બિસ્કિટ આવી ગયા છે.